બનાસકાંઠાના થેરવાડા ગામે આંધી સાથે ભારે વરસાદ ખાબક્યો. ભારે પવનને કારણે ઘરના પતરા ઉડ્યા. મકાનને નુકસાન થતા પરિવાર નોંધારો બન્યો. ભારે પવન સાથે વરસાદથી ખેડૂત પરિવારને મોટું નુકસાન પહોંચ્યું છે. થેરવાડામાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠાનું થેરવાડા અને થેરવાડામાં પણ ભારે પવન અને ક્ષેત્રમાં પણ જબરદસ્ત વરસાદ ફૂંકાયો હતો. તો આજ મુદ્દે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચેતન, થેરવાડામાં પણ એ જ પ્રકારની સ્થિતિ, કારણ કે આખો બનાસકાંઠા પંથક, વાવ થરાદ પંથક, મિની વાવાઝોડું અને ભારે વરસાદ, જેના કારણે હવે નુકસાનીના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. થેરવાડામાં કેવી સ્થિતિ, ચેતન? એક ઘરને નુકસાન થયું છે. ઘરના પતરા ઉડીને બીજા ખેતરમાં પડ્યા છે અને ભારે નુકસાનના કારણે પરિવારને છતની છાયા ગુમાવી પડી છે. જી બિલકુલ ચેતન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મકાનને નુકસાન થયું છે. ખેડૂત પરિવાર અત્યારે નોંધારો બન્યો છે, કારણ કે માથા પરની એ છત એ છીનવાઈ છે. ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો તેના કારણે આ નુકસાની વેઠવાનો પરિવારને વારો આવ્યો છે. 1 થી 1.5 ગાળામાં એવું વાવાઝોડું નહોતી આવી એટલે મારા ગામની અંદર મારા ભાઈ સાઈડ વાળા બાજુવાળા ભાઈના પતરા અને તબેલો બધું સાફ કરી નાખે છે. સરકારશ્રીને વિનંતી છે કે કોઈ બી કાર્ય કરે તો અમને પણ એનો થોડા ઘણો કોઈ બી સહાય આલે તો સારું રહે. કેટલું નુકસાન છે? નુકસાન તો હવે ભાઈ આ તો કુદરતી આવ્યું છે, કુદરતી, પણ અમે સરકારની વિનંતી છે કે કોઈ સહાય આલે તો માણસને થોડુંક આઘાત ઓછો લાગે.